રેતી ખનનના કારણે જળસ્તર નદીના નીચા ઉતરી ગયા છે, એના કારણે થોડી તકલીફ પડે છે. અને આને લઈને, રેતીને લઈને અમે ખાણ ખનીજ ખાતામાં ઘણીવાર રજૂઆત લેખિતમાં, મૌખિકમાં ઘણી કરી છે, પણ રેતી ખનનવાળા અને ખાણ ખનીજવાળા એ બેનું મિલીભગત લાગી રહ્યું છે કે કોઈ રિઝલ્ટ અમને મળતું નથી. પણ જો અમને જરૂર લાગશે કે પાણીની તકલીફ વધારે પડે છે તો અમે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર જઈને પણ ખાણ ખનીજમાં અમે ઉગ્ર રજૂઆત કરીશું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1156 નંબરનો નેશનલ હાઈવેનો છે, જ્યાં જે બ્રિજ આવેલો છે ત્યાંથી વોટર વર્ક્સની બે રેલવેની બ્રિજ વચ્ચે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. એના માટે અમે સરકારશ્રી જરૂરી પગલાં લે એવી અમારા પ્રજાજનોની માંગ છે. અને હવે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી. અત્યારે રાત્રિ દરમિયાન બધા અંધારામાં ટ્રેક્ટરો રેતી ભરીને અને રેતી ખનન કરી રહ્યા છે.